દર્શક મિત્રો, ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। યા મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા ચોથું ઇજ્તિમાઈ સમૂહ નિકાહનું ભવ્ય આયોજન। કાર્યક્રમમાં કુલ 20 યુગલોએ એક સાથે નિકાહ કરી નવા જીવનની શરૂઆત કરી। તેમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર મોહસિન લોખંડવાલા, વકફ બોર્ડ ચેરમેન ગુજરાત સરકાર નાહિન કાજી, गुजरात प्रदेश प्रमुख लघुमती मोर्चा और इकबाल सैयद, हज कमिटी चेरमेन गुजरात सरकार। बानू साजिद, ये तमाम जो मैंने नाम बताए इसके अंदर इस कमेटी की तरफ से और जावेद दुखेलवाला साहब हमारी काउंसिलर एक उपस्थित करेंगे। मैं ताली से इस्तेमाल कीजिए प्लीज। और जनाब साजिद भाई दीवान बिल्डर साहब है, इसी तरह से हुसैन खान पठान और उनकी टीम के तमाम हजरात जो मैं जोर से तालियों से इस्तकबाल करूं। बाबा साहब अपने यहाँ पे आए हुए, तालियों से जोर से। जनाब भोलू बापू और जावेद तमाम समाज लोग जोड़ाया आज छोटे मस्तान बाबा कमिटी तरफ थी समूह निकाहનું આયોજન થયું છે એ તારીખે કાઢી અને દરેક સમાજે દરેક જગ્યાએ આ રીતના પ્રોગ્રામો હોવા જોઈએ તાકી જ્યાં મોંઘવારીના જમાનામાં ઓછો ખર્ચ થાય અને લોકોના આ એક મારી સુઝાવ છે। બીજી વાત કે આના સાથે સાથે અમારા વિસ્તારના દરેક સમાજના છોકરાઓ આજકાલ નશાખોરી બનતા જાય છે। મા બાપ એમના પર ખ્યાલ રાખે અને એમને સ્કૂલ સુધી જાય એવી કોશિશ કરે, એવી અમારી મનોકામના છે। અને આપ લોકોના ચેનલનો હું ખૂબ આભારી છું કે દરેક વખતે સારા કામોમાં આપની ચેનલો આગળ આવે છે અને લોકોને સમજ પાડે છે, એ આપને ધન્યવાદ। बाबा दरगाह कमेटी के द्वारा एक बहुत सराहनीय कार्य यहाँ जूनी गढ़ी हो रहा है। ये चौथा समूह लग्न है। आज हमें यहाँ आके मालूम पड़ा कि जो समाज के पिछले वर्ग के जो लोग हैं, जो गरीब है, उन सभी का यहाँ शादी हो रहा है। मैंने सभी आइटम सब देखा है, शॉल से लेके पलंग तक सभी आइटम ये जो शादी कर रहे हैं सभी को दे रहे हैं। मैं सभी आयोजकों को ढेर सारी शुभकामनाएं देता हूँ। ऐसा फिर से हर साल ऐसा समूह निकाह करे, समाज के लिए उत्कृष्ट कार्य करे। एक बहुत सारी ढेर सारी विशेष देता हूँ और शुभकामनाएं देता हूँ। और फिर से हमें यहाँ आने का मौका मिले उसके बदल मैं सभी आयोजकों का बहुत बहुत दिल से शुक्रिया अदा करता हूँ। पूरा विस्तार के अंदर मदार मिल्ला मेन रोड पर बाबा दरगाह कमिटी द्वारा छोटो समूह निकाल આપવામાં આવ્યો છે। અને આ છોટા સમૂહ નિકાલની અંદર રોજગારની અંદર પહેલી વાર અમીર ગરીબ જરૂરતમંદ દુલ્હાઓને ઘોડા નંબર બેસાડીને સ્ટેજ પર લાવવામાં આવે છે અને દુલ્હનોને ડોલીની અંદર બેસાડીને સ્ટેજ પર લાવવામાં આવે છે અને જોડે આલાવાળા જે સૈનિકો છે એ ભેટની અંદર જે વર્ષોથી અમારા હિન્દુસ્તાનની અંદર પરંપરા મુજબ જે રાજા રજવાડાના જમાનામાંથી આવી રીતના રજવાડી શાહી સવારી લગનમાં હોતી હતી, એવી રીતના યતીમ ગરીબ છોકરાઓને આ વ્યવસ્થા મસ્તાન બાવા દરગાહ કમિટીએ અમારા યાકુબપુરા મદાર મિલ્લામાં ચોથા સમૂહ નિકાહમાં આપવામાં આવી છે। અને આ પ્રોગ્રામની અંદર હુસૈન ખાન પઠાન, સાजिद બિલ્ડર દિવાન, જાવેદ સેમ સલૂન, લાલુ દિવાન અને અમારા વિસ્તારના તમામ લોકોનો સાથ સહકારથી આ સમૂહ નિકાહ કરવામાં આવે છે। અને એમના ઘર ગૃહસ્થીની સામાનની અંદર જે 62 વસ્તુઓ છે એ જે દુલ્હન અગર કોઈ નયા મકાનમાં રહેવા પણ જાય તો એમને કોઈ બજારથી લેવું ના પડે, એમની ઘર ગૃહસ્થી
સુધરી જાય એવી ઘરની સામગ્રી પણ આપવામાં આવી છે. હું હાજી દસ્તગીર છે, ગોલુ બાપુ મસ્તાન બાવની દરગાહ. બાવા દરગાહ કમિટી દ્વારા જે ચોથો સમૂહ નિકાહ કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેમાં લગભગ 20 કરતાં પણ વધારે જોડાઓનું આજે અહીંયા સમૂહ નિકાહ છે. આપણે જાણીએ છીએ કે સમાજમાં જે ગરીબ વર્ગના લોકો હોય, મધ્યમ વર્ગના લોકો હોય, જે લોકોના માટે એક બહુ જ આશીર્વાદરૂપ કામ આ તમામ કમિટીના સભ્યોએ કર્યું છે. ખૂબ જ સારું આયોજન કર્યું છે. તમામ આખી ટીમને હું શુભેચ્છા પાઠવું છું, અભિનંદન આપું છું. અને જે યુગલોનો જે નિકાહ છે એ લોકોને પણ શુભેચ્છા પાઠવું છું કે આવનારા જે જીવન છે એ સુખમય, શાંતિમય અને સમૃદ્ધિમય રહે. અને આવી જ રીતે આવા સેવા કાર્યો આ દરગાહ કમિટી કરતી રહે એવી પણ શુભેચ્છા પાઠવું છું. અને મને એ બોલાયો, આમંત્રિત કર્યો, માન સન્માન આપ્યા એ બદલ હું તમામ કમિટીના સભ્યોનો, આ મીડિયાના મિત્રોનો આભારી છું. સૌથી મોટું ઉદાહરણ આ એક છે, કોમી એકતાનો જે સંદેશ વડોદરા શહેરમાં આપે કે જે ભોલા બાપુ છે હંમેશા કોઈ પણ કાર્યક્રમ હોય હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકો એ ભાઈચારાનો સંદેશ થાય છે. ત્યારે આજે તમે જોયું હશે મંચ પર પણ આજે જે સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલના CMD, વેપારી એસોસિએશનના પરેશભાઈ, બધા આગેવાનો એ ઉપસ્થિત હતા, રાજકીય પણ ઉપસ્થિત હતા. ત્યારે આ બધા ભેગા થઈને જે ગણપતિ ગણેશ મંડળ છે, જૂની ગઢીના ગણપતિ મંડળના આયોજકો છે, એના પ્રમુખ પણ અહીંયા ઉપસ્થિત હતા. ત્યારે આ બધાને ભેગા કરીને એક સારું આયોજન કર્યું છે. એક કોમી એકતાને ભાઈચારાનો સંદેશ આપતું આ આયોજન છે.